રવિ સંવત 2495 રોજ સાતમ ગુરુવાર તારીખ 26/12/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 102, ગાથા 103 અને ગાથા 104 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન શાસ્ત્રના પ્રવચન નંબર 107. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આહિર્યાણમ, નમો લોહી સૌ ઉજ્જાયાણમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 102 ગાથા પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. છેલ્લો પરિગ્રાહ છે. વળી જેવી રીતે રામપાત્ર માટીનું ઉત્પત્તિરૂપ રામપાત્ર, મૃતિકા પિંડ પૂર્વનો જે માટીનો પિંડ તેનો વ્યય અને માટી પણ વિદ્રુપ, એમાં વર્તનારા રામપાત્રમાં ઉત્પાદ વર્તે છે, મૃતિકા પિંડમાં વ્યય વર્તે છે, અને માટી પણ આમાં દ્રોહ. એ બધા માટી જ છે એમ કેવું છે. માટીમાંથી રામપાત્રની પર્યાય ઉત્પન્ન થઈ, પિંડના પર્યાયનો વ્યય થયો, માટી પણ રહ્યું. એ ત્રણેય વર્તનારા હોવાથી છતાં ત્રણેય તો માટી જ છે, કોઈ જુદી ચીજ. એવી જ રીતે દરેક આત્મામાં, દરેક પરમાણુમાં, દરેક પદાર્થમાં ઉત્તર પર્યાય નવી અવસ્થા જે થાય, પૂર્વ અવસ્થા જે જાય, અને દ્રવ્યપરામાં વર્તનારા ઉત્તર પર્યાયમાં વર્તતો ઉત્પાદ, પૂર્વ પર્યાયમાં વર્તતો વ્યય, અને દ્રવ્યપરામાં વર્તતું દ્રોહ, તે દ્રવ્ય છે. અને પદાર્થ નથી. દાખલા પાડી ગયા બધા ઘણા. ક્યું સમજમાં આવ્યા કે નહીં? થોડા કે જેમ આત્મામાં નવી પર્યાયથી ઉત્પન્ન થાય શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ વગેરે, આત્માના અવલંબનથી જે શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની ઉત્પત્તિ થાય એ ઉત્પાદમાં વર્તે છે. અને પૂર્વનો પર્યાય જે મિથ્યા અથવા રાગ આદિના પરિણામ જાય, વ્યય થાય, તે પોતાના વ્યયમાં વર્તે છે. અને દ્રવ્ય પણ ધ્રુવ છે, ધ્રુવમાં વર્તે છે. આત્માનું ધ્રુવ પણ હોય છે. એ ત્રણેય પણ વર્તના છતાંય ત્રણેય આત્મા છે. ત્રણેય કોઈ જુદી ચીજ સમજાણું કાંઈ? શું એમાં કહ્યું? પણ એ ઉત્પાદ વર્તે આત્મામાં કે પરમાણુમાં, તે ઉત્પાદ વર્તનારો એનામાં પોતાપણે વર્તે છે. પરને લઈને નહીં, પરમાં નહીં. એમ દરેક દ્રવ્યમાં પૂર્વની અવસ્થાનો વ્યય તે તેમાં વર્તે છે. પર્વને લઈને નહીં, પરને લઈને નહીં, પરમાં નહીં, વ્યયમાં વર્તે છે એમ કે છે. અને ધ્રુવ દ્રવ્યમાં વર્તે છે. એ ધ્રુવ કઈક પરમાં વર્તે છે ને પરને લઈને વર્તે છે એમ નથી. કો સમજાણું આમાં? હવે એ બે ગાથા પૂરી થઈ. કે ધ્રુવ હે ને, वो द्रव्य है ना सामान्य, एक अंश. उत्पाद में वर्तते हैं, पर्याय में वर्तते हैं, ध्रुव में वर्तते हैं. तो त्रणेय तो द्रव्य है. દ્રવ્યપણામાં છે ને દ્રવ્ય છે, એ દ્રવ્ય છે. જો આ વાત એવી છે કે જેવું સતનું સ્વરૂપ છે એ રીતે પ્રત્યક્ષ સિદ્ધ કરે છે કે દરેક પદાર્થ
ઉત્તર પર્યાયના નવી અવસ્થાથી ઉપજે તો એ ઉપજવાના જ ભાગમાં પડ્યો છે. ભાગ સમજાય છે? ખાય જૂની પર્યાયથી નાશ થાય તો તેમાં એ વર્તી રહ્યું છે. ઉત્પાદમાં નહીં, પરમાં નહીં, ધ્રુવમાં નહીં. અને ધ્રુવપણું ધ્રુવમાં વર્ત્યું છે. એ ધ્રુવપણું પર્યાય ઉત્પાદમાં નહીં, વ્યયમાં નહીં. ત્રણેય રીતે વધતા હોવા છતાં તે ત્રણેય દ્રવ્ય છે. અનેરી ચીજ કોઈ નથી. તો સમજાવવામાં એ દાખલા તો ઘણા અપાઈ ગયા સામે. આ તો એનો સરવાળો એને કર્યો છે. હવે દ્રવ્યના ઉત્પાદ ધ્રુવ અનેક દ્રવ્ય પર્યાય દ્વારા વિચારે છે. એ તો એક એક દ્રવ્યની વાત કરી, પ્રત્યેકની ભિન્ન ભિન્ન. હવે ત્રાણુની ગાથામાંથી શરૂ કર્યું તો દ્રવ્ય પર્યાય, દ્રવ્યની પર્યાય, વસ્તુની અવસ્થા. તો ત્યાં એક દ્રવ્યની પર્યાયને વર્ણવી નથી જોયું. એથી અહીં દ્રવ્ય પર્યાયનું વર્ણન કરવું છે. એથી એક દ્રવ્ય નહીં પણ ઘણા દ્રવ્યો સમાન જાતિ કે અસમાન જાતિની પર્યાય થાય તેને દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પેલા સાંભળ્યા વિના શું ખબર ત્રણમાં શું ગયું હતું? ના ત્રણમાં શું ગયું સમજ્યું છે? ત્રાણું ગાથામાં એમ ગયું હતું પહેલીમાં કે દ્રવ્ય પર્યાય ને ગુણ પર્યાય એમ વાત ચાલી હતી. તો દ્રવ્ય પર્યાય એટલે વસ્તુની દ્રવ્ય પર્યાય, એને એક એક દ્રવ્યની પર્યાય ભિન્ન એમ નહોતી લીધી. દ્રવ્ય પર્યાયને સામુદાયિક 2-3 આદિ પરમાણુની પર્યાય અથવા જીવને મનુષ્ય દેહાદી અસમાન એવી રીતે દ્રવ્યની પર્યાયનું વર્ણન અનેક દ્રવ્યના સાથના સંયોગથી થાય તેને દ્રવ્ય પર્યાય ગણવામાં આવી છે. અને ગુણ પર્યાય તો ભિન્ન ભિન્ન છે. એ કહેશે આગળ ગુણ પરણમે છે એ બધા ગુણના પર્યાય દ્રવ્યના જ છે એમ કહેશે. સમજાણું કાંઈ? બહુ સ્પષ્ટ કહ્યું છે. એટલું પણ જરી મગજને કંઈક નવરાશ લઈને અંદર વિચાર કરવો જોઈએ. મરવા હતું નરવાસ મળશે જ નહીં. રોગ આવ્યો એવો આકરો 12 મહિના ખાટલે પીડ્યું રહેવું પડશે. એ હાડકું વધે છે પાછળ. બેઠા હાડકું વધી જશે, થઈ જશે કોંટ મોટી લાંબી. ઉઈડો 12 મહિના થાય છે કે નહીં? અમે તો બધા ઘણા જોયા છે ને. પણ એનો અર્થ જ્યાં પીડ્યો રહેશે કે નહીં એમ मिलते कि नहीं? हाँ, ये बात कैसे कहना है. 12 મહિના 2 વર્ષ ઉપર છે ડાક્ટર કે ચિત્તલ હતા. ચિત્તલ શું કહેવાય? લીલિયા માતા મદનભાઈ આટલામાં પીડ્યા રહેવું પડશે. કેટલી વાર જુવાન માણો પરણેલા આમ નામ હોઈ રહેવાનું. હે હા, જો ઉઠાવને આમ કરશો તો હાડકું વધી જશે. પછી બધું કઈ નહીં થાય. મેળ ક્યાં જશે? મેળ નહીં. ઉતા ઉતા ખાય, ઉતા ઉતા પીવે. નવરાશ છે કે નહીં ત્યાં? એ પણ એને નવરાશ તો મળી ને એને. આ કામ બીજા કામ બધા પડ્યા હોય ને. આના વિના ધંધો નહીં થાય, આના વિના દુકાન નહીં હાલે ને. તારથી કોણ કરશે, ફલાણું કોણ કરશે, બધું પડ્યું રહ્યું. ઉતા ઉતા ચોપાની વાંચે ને ઉતા ઉતા આમે ફરાય ને આમે ફરાય. હે એ હોય પછી એવી રીતે જોયેલું તો ઘણા વર્ષ પહેલા 84 સાલ વર્ષ. એ કે છે ભાઈ વસ્તુ છે, જગતના આત્માઓ છે, પરમાણુઓ છે. હવે એમાં પરમાણુઓમાં
2, 3, 4 પરમાણુ એકઠા થઈને પર્યાય છે ભિન્ન, પણ એનો ખંડરૂપ પર્યાય જે દેખાય છે એ સમાન જાતિ દ્રવ્ય પર્યાય તેને કહેવામાં આવે છે. એ સમાન જાતિ દ્રવ્ય પર્યાય બીજાથી થઈ નથી, તેની પર્યાય બીજામાં જાતિ નથી. સમજાણું કાંઈ? લાડવો થાય છે અનેક પરમાણુની સમાન જાતિની પર્યાય છે એમ કે છે. સમજાણું કાંઈ? એ લાડવાની સમાન જાતિની પર્યાય બીજો હાથવાળો કે બીજો છે એને થઈ નથી એમ કે છે. શું કીધું પ્રણય? લાડવો બીજાએ વાળ્યો એમ નથી એમ કે છે. બીજો હાથમાં ઓલો મારા કરતો એનાથી લાડવાની પર્યાય કેમ કે સમાન જાતિના પરમાણુઓ પોતાથી પર્યાય રૂપે ત્યાં પ્રણમે એમ કે છે. તો ગુણભાઈ આ લાદીની પર્યાય કોઈએ કરી નથી ને ઓલા જાન નાખનાર એમ કે છે. એ સમાન જાતિના પરમાણુઓ એકઠા થઈને તેની લાયકાત વાળા હોય એ તેની એક બીજું એક ચિત્રાવદાય સમાન જાતિ રૂપે અવસ્થા ધારણ કરે. सब अलग अलग समान जाति एक होकर हुई फिर उसको खंड कहने में आता कि खंड निवास समय एक दो की समय खंड पर एक विवाह हुई ना साथ में ये तो सब भिन्न खंड एम आत्मा ने मनुष्य दे बे भेदा ये असमान जाति आत्मा जात से अभिन्न जात से तथा एक क्षेत्र है આની પર્યાય એક ક્ષેત્રે અસમાન જાતિ રૂપે કહેવાય છે. એ બીજો આત્મા કરે છે કર્મને લઈને થાય છે એમ નથી એમ કે છે. શરીરની પર્યાય અને આત્માની પર્યાયનો સંયોગ અસમાન જાતિની પર્યાય બીજા કર્મે કરી બીજાઓ કરે છે અને બીજા રાખે તો રહે ને બીજા ન રાખે ન રહે એમ નથી. જાણું કાંઈ? भिन्न भिन्न है तो एक साथ है तो असमान जाति द्रव्य पर्याय कहने में आती है. वो क्या कहते थे वक्ति की सबको वक्ति की है नहीं वक्त तो दूसरा है क्या. હવે દ્રવ્યના એટલે વસ્તુના ઉપજવું, નવી અવસ્થાથી ઉપજવું, જૂની અવસ્થાથી ટળવું અને ટકવાના ભાગથી ટકવું એ અનેક દ્રવ્ય પર્યાય દ્વારા અનેક વસ્તુના સંયોગ દ્વારા પર્યાયને અહીંયા કહેવામાં આવે છે. પાદુ ભવદી અન્નોપજાઓ પજો વયઈ અન્નો દવા સતમ પીદવમ દેવ પણઠમ નૌપનમ ઉપજે દ્રવ્યનો अन्य पर्याय अन्य को व्यण से वली पण द्रव्य तो नथी नष्ट के उत्पन्न द्रव्य नथी कहीं. अनुवाद द्रव्य नो अन्य पर्याय उत्पन्न थाय कोई अन्य पर्याय अन्य कोई पर्याय नष्ट थाय પરંતુ દ્રવ્ય તો નષ્ટ પણ નથી અને ઉત્પન્ન થતું નથી તો ધ્રુવ છે. જો અનેક દ્રવ્ય પર્યાયની વ્યાખ્યા કરી એકથી વધારે દ્રવ્યોના સંયોગથી થતો પર્યાય નીચે ફૂટનોટ. અહીં વિશ્વમાં જેમ એક ત્રિઅણુક સમાન જાતિ જેમ એક જુદું પાડવું ત્રિઅણુક સમાન જાતિ ત્રિઅણુક સમાન જાતિ લીધી બે અણુને ન લીધી. શું કેમ ન લીધું? બે અણુ સમાન જાતિ નથી. ऐसे लेते सकते पर 30 से लिया है 3 से लिया है. समझाय છે કાંઈ?
જેમ એક એટલું લખ્યું, પછી બહુ લાંબુ નથી. ત્રિઅણુક સમાન જાતિ એક અનેક દ્રવ્ય પર્યાય વિનષ્ટ થાય છે. જો 3 પરમાણુઓની જે પર્યાય સમાન જાતિ અનેક દ્રવ્ય પર્યાય છે તે પર્યાયનો નાશ થાય છે, અને બીજો ચતુષ્ક સમાન જાતિ અનેક દ્રવ્ય પર્યાય ઉત્પન્ન થાય છે. 4 પરમાણુની પર્યાય ઉત્પન્ન થાય છે. જો પર્યાયમાંથી પર્યાય ઉત્પન્ન થઈ કે નહીં? જેથી હજી બરાબર જવાબ ના મળે, દરબારે જવાતો पर्याय में से पर्याय होगी नहीं. 3 द्रव्य 3 परमाणु की पर्याय और थी और 4 परमाणु की पर्याय हुई, वो पर्याय है कि नहीं? वो 2 ही हुई. हुई क्यों नहीं हुई? एक नहीं, પણ वो 3 પરમાણુ की पर्याय છે એ વિનષ્ટ થઈને 4 પરમાણુ પર્યાય ઉત્પન્ન થઈ એમ કે છે. એમાં સિદ્ધાંત છે કે ભાઈ આ કેટલા કે છે ને કે જો આ પ્રશ્ન કર્યો હતો તેથી ઓલા પંડિતારી કે આ બધા નિમિત્તો હોય તો આ બધું થાય. ઘરો કુંભાર હોય તો થાય, આ લાકડી ખૂંતાર હોય તો થાય. તો કીધું ભાઈ આ 2, 3, 4 પરમાણુ અનંત પરમાણુનું એકઠું થવું થાય છે, એમાં કોણ છે ભેગા તે એને લઈને થાય છે? સમજાણું કાંઈ? પંડિત હતા ને, શું કહેવાય, પ્રોફેસર હેરાવા લાગ્યા હતા મોટા બધા સટકર નાગીની ટીકા કરનારા. મોટો ભણેલો હતો. પ્રશ્ન પછી ચાલતો આ ટેબલ છે ને આપણે એને દાખલા, જો આ ટેબલ છે એ વગર કરી થઈ એમ કે સુતાર હોય, સુતાર સમજે ને શું કહેવાય, સુતાર હોય તો થઈ, એ સુતાર ગયો ને રહી છે ને હવે. પણ થવા કાળે તો એમ કે જ નહીં કે છે મને આ લોકો, આ દાખલો આવે છે બધામાં કે જ્યાં સુધી ઘડો થાય ત્યાં સુધી ઘડો થાય ત્યાં સુધી કુંભારના નિમિત્તની જરૂર, થયા પછી એની જરૂર નહીં. આ પાઠમાં પત્રોમાં આવે છે, છાપામાં આવે છે ને, એ બધું આખી વાતનો સિદ્ધાંત છે એમાં. સમજાણું કાંઈ? નિમિત્તની જરૂર ક્યાં સુધી કે એ પર્યાય ન થાય ત્યાં સુધી એની જરૂર, ઘડો ન થાય ત્યાં સુધી કુંભારનું ચાકડાની જરૂરિયાત છે, થયા પછી એની કઈ જરૂર માટે તે નિમિત્ત કાર્યમાં મદદ કરે એમ કે છે. લખણ બહુ લેખણ આવે છે. સમજાણું કાંઈ? નિમિત્તને સિદ્ધ કરનારાઓ એ અહીં વાત કરે છે. સમજાણું કાંઈ? કે તું એમ કે જયારે આનાથી થાય અને એના ઓલો ન હોય તો ન થાય, તો આ 2, 3 પરમાણુ જે સ્કંદ રૂપે છે તે 3 થી અનંત સુધી લઈ લેવું. અહીં 3 ની વાત કરી છે. દર્શન જ્ઞાન અને ચારિત્રનો પર્યાય છે, એનો વ્યય થઈને કેવળ જ્ઞાન ચતુષ્ટ પ્રગટ થાય છે. એ વખતે અપાસ આવ્યો હતો ત્યારે પેલા કહો. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રનો પર્યાય જે આત્મામાં થાય છે એ રતન છે ને, ત્રિરતન, એનો નાશ થઈને પણ એ એક દ્રવ્યની વાત છે અને અનેક દ્રવ્યની વાત કરવી છે. એનો નાશ થઈને અનંત ચતુષ્ટ જે પ્રગટ થાય છે મોક્ષની પર્યાદી, સમજાય છે? એમાં એક જ દ્રવ્યને આશ્રય બધું છે, એમાં કોઈ બીજી ચીજ હતી માટે થાય છે એમ નથી, એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? અહીં વિશ્વમાં જેમ એક ત્રિઅણુક સમાન જાતિ અનેક દ્રવ્ય પર્યાય વિનષ્ટ થાય છે, બીજો ચતુર અણુ ઉત્પન્ન થાય, પરંતુ તે 3 કે 4 ભૂતગો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ છે. પરમાણુ નવા થયા છે, પરમાણુ નાશ થયા છે, એ તો 3 પરમાણુનો સંયોગી પર્યાયનો વ્યય થઈ 4 પરમાણુની સંયોગી પર્યાયનો ઉત્પાદ. એ કોણ છે કે અહીં ઈ સિદ્ધ કરે છે? એ કોણ છે કે તો એના અનેક દ્રવ્યની પર્યાયનું સ્વતંત્ર સ્વરૂપ છે, બીજાને કારણે થયું છે એમ છે.
સમજાણું કાંઈ? એમ અનંત પરમાણુની પર્યાય જે પથરાદી છે એની વિનિશ્ચયના આ ખડકાય છે આ બધું રૂપ ઉત્પાદ એ કે છે કે અનેક દ્રવ્ય સમાન જાતિના પરમાણુઓ પહેલી અવસ્થાનો વ્યય પછીનો ઉત્પાદ અને પરમાણુ તો એને કારણે થાય છે, બીજાને કડિયા ફળિયાને કારણે નહીં. સમજાણું કાંઈ? વાત ભાઈ આવા તો અનંતા પરમાણુનો ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. ત્યાં કોણ છે નિમિત્તબાઈ? સ્ત્રી કુટુંબ પરિવાર કે હોશિયાર ચતુર્ડાયો માણસ છે કોઈ ત્યાં? કડીઓ હોશિયાર હોય તો ત્યાં કડીઓ સારું કામ કરે, હોશિયાર ઘર હારા બનાવે, ફલાણું કરે. ચતુરને હું કરવા ગોતવો પડે છે એમ કે છે. દલિત છે ને ચતુર્ડા કુંભારને હું કરવા ગોતવો પડે છે? સારું કરવો ચતુરને ગોતવો પડે, ઉડે ગોતવું નથી. આંબળને ઈ કે છે તે ટાણે તેના સંયોગી પર્યાયનો ખંડનો માટી રૂપે અમુક પર્યાય હતી, એની બીજી રૂપે પર્યાય જે થાય છે એ સમાન જાતિ પર્યાય પોતાને કારણે થાય છે, બીજાને કારણે નહીં. સમજાણું કાંઈ? છે તેમ બધા સમાન જાતિ દ્રવ્ય. જો તેમ બધા એટલે બોલો દ્રષ્ટાંત આપ્યો. તેમ બધા સમાન જાતિ રોટલી થાય, લાડવો થાય, કટકો થાય, મકાન થાય, ઘરો થાય, સોનું થાય, વીંટી થાય, આ ચશ્મો થાય. સમજાય છે કાંઈ? એ બધા પૂર્વના સમાન જાતિના સંયોગી પર્યાય હતી, તેનો વ્યય થઈને સંયોગ જાતિના વિશેષ પરમાણુની પર્યાય ઉત્પન્ન થાય એ પોતાને કારણે સ્વતંત્ર છે. એવું જ્ઞેયનું સ્વરૂપ અને જ્ઞેયનો અધિકાર છે. એક આમ કે પણ માણસનો કટકો થાય, કંકુડાનો છરી વિના થાય, શાક કઈ છરી વિના કપાય. ભાઈ અહીં તો કે છે કે સમાન જાતિના પરમાણુઓની જે પર્યાય હતી એનો વિનાશ થઈને બીજી સમાન જાતિની પર્યાય ઉત્પન્ન થઈ. એમાં કોઈ બીજું કારણ હતું માટે થાય છે એમ નથી. હોય તો નિમિત્ત રૂપે હો તો પેલા કહેવાય ગયું, પણ એને લઈને થાય છે એમ નથી. સમજાણું કાંઈ? એમ બધા સમાન જાતિ. બધામાં હું બાકી રહ્યું? બે પરમાણુથી માંડીને જેટલા પરમાણુનો પૂર્વ જે ખંડ રૂપે પર્યાય હોય એનો વિનાશ થઈને પછીના ખંડ રૂપે પર્યાય થાય એ બધા દ્રવ્ય પર્યાયો વિનાશ થાય છે, પૂર્વની પર્યાય નવીથી ઉત્પન્ન થાય છે. પરંતુ સમાન જાતિ દ્રવ્યો તો નાશ અને ઉત્પન્ન થતા નથી. એ તો હંમેશા અનુત્પન્ન રહે છે. સમજાણું કાંઈ? પ્રશ્ન થયો તો ત્યાં 6ઠી સાલમાં કીધું ને, ત્યાં કાલિતાણે કોઈ પર્યાયમાંથી પર્યાય થાય. કેમ કે 10 પરમાણુનો ખંડની જે પર્યાય છે એ પરમાણુ સમાન જાતિ, એને સમાન જાતિ શબ્દ નહોતો ત્યાં, પણ 15 પરમાણુની પર્યાય થાય, પર્યાયમાંથી પર્યાય થઈ એમ જવાબ આપ્યો હતો. સમજાણું કાંઈ? કોઈ બરાબર છે કે નહીં? તમને તો બીજો જવાબ આપ્યો હતો ત્યાં, પરમાણુ ન કરાય, શરીરનું કરાય એમ કહ્યું હતું ને. સૂક્ષ્મનું ન કરાય એટલે પરમાણુ ન કરાય, આમનું કરાય. આની વળી એમ જવાબ આપ્યો પર્યાયમાંથી. ઈ ક્યાં કે છે? અહીં તો કે છે 10 પરમાણુની જે પર્યાય હતી સમાન જાતિ કંદની નાશ થઈને 15 પરમાણુની સમાન જાતિની પર્યાય, પર્યાયમાંથી પર્યાય નથી થઈ, એનો વિનાશ થઈને ઓલી પર્યાય થઈ છે. અરે મારી વાત, મોટો આચાર નામ ધરાવનારા આમ જવાબ આપતા. વસ્તુની ખબર ન મળે. વસ્તુ સમય સમયની સમાન હો કે અસમાન હો કે એક હો, પોતાની વર્તમાન અવસ્થાથી ઉત્પન્ન થાય છે
એના ઉત્પન્નમાં કોઈ બીજા કારણે ઉત્પન્ન થાય છે એમ એનો ઉત્પાદ ભાવ ઉત્પાદથી જ વર્તી રહ્યો, વ્યય ભાવ વ્યયથી વર્તી રહ્યો અને ધ્રુવપણે વર્તી રહ્યું એવું જ્ઞેયનું સ્વરૂપ આ રીતથી વિપરીત જ્ઞેયના સ્વરૂપને માને તો એની દ્રષ્ટિમાં વિપર્યાસ છે. તો સમજાણું કાંઈ? સિસ્પેન છે, જો સિસ્પેનની પર્યાય છે ને, અનેક સમાન જાતિ છે ને, હવે એમાંથી આમ નીકળીને અણી નીકળીને ઓલી થઈ, તો એ બીજી રીતે સમાન જાતિની પર્યાય ઉત્પન્ન થઈને આ પર્યાયનો વિનાશ થયો, પરને કારણે નહીં એમ કે છે. સમજાણું કાંઈ? શરીરને કારણે નહીં. સારી વાત આમાં યુવરાજજી. સમજાણું? હે? હા, એ વસ્તુનું જ્ઞેય સ્વરૂપ જ એવું છે. તારું જ્ઞાન પણ એ રીતે જ્ઞેય છે તેમ જાણે તો જ્ઞાનમાં યથાર્થતા આવે. જ્ઞેયનું સ્વરૂપ છે એવું તારું બીજું બધાનું. એથી વિપરીત ખ્યાલ રહે તો વિપરીત માનતા રહે તો સ્વતંત્ર દ્રષ્ટિ થઈ શકે નહીં. સમજાણું કાંઈ? नवी है तो नहीं है, वो तो गई, वो तो नहीं है, वो तो आ गया पहले. हाँ, वो तो आ गया. आ तो जागा खंडનો દાખલો આપીને આખી દુનિયાના ખંડોનું વર્ણન કરે છે અને અસમાન જાતિ જીવને જડની વાત પણ ભેગી કરશે. જો વળી જેમ જો હવે એક મનુષ્યત્વ સ્વરૂપ અસમાન જાતિ આવી, ઓલે સમાન જાતિની વાત હતી. એક મનુષ્યત્વ સ્વરૂપ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય વિનાશ થાય છે. જો જીવ છે અને સાથે દેહ છે, એવી મનુષ્યત્વ સ્વરૂપ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય વિનાશ થાય છે અને બીજો દેવત્વ સ્વરૂપ અસમાન જાતિ દ્રવ્ય ઉત્પન્ન થાય છે. દેખો, મુનિ પોતાની પણ વાત ભેગી દેહનો સાથે આત્મા છે, પંચમ કાળના મુનિ છીએ. આ મનુષ્યનો જયારે વ્યય થશે દેવની પર્યાય ઉત્પન્ન થશે, આનો નાશ થઈને ઉત્પન્ન થશે. એ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય ત્યાં આત્મા પણ ત્યાં છે અને આ શરીરની પર્યાય વ્યય થઈને દેવની પર્યાય શરીરની પણ થશે. સમજાણું કાંઈ? ફરીને ધ્યાન ફરીને કે મનુષ્ય સ્વરૂપ અસમાન જાતિ છે ને, આ દેહ અને આત્મા બે ભિન્ન ભિન્ન જાત છે. આનો વ્યય થયો, આનો વ્યય થયો અને બીજો દેવ સ્વરૂપની ઉત્પન્ન થયો. દેવ પર્યાય પણ આત્મા અને શરીરની અવસ્થા નવી થઈ ને, શરીરની આત્માની અવસ્થા નવી થઈ, દેવગતિનો પર્યાય થયો અને ઓલો શરીરની પર્યાય થઈ. કે છે કે આનો નાશ થયો ને એનો ઉત્પન્ન થવું એ અસમાન જાતિનું સ્વતંત્ર થાય. જો આમાં તો ઓલો કર્મનો નિમિત્ત છે, માટી આમ થાય છે એમ નથી. પૂછે છે ને લોકો કે સૈનિક રાજા ક્ષાય સમકીતી છે અને એને તો નર્કમાં જવાનો ભાવ ન જ હોય, ક્ષાય સમકીતી ન હોય છતાં નર્કમાં ગયા છે. કેમ? એ કર્મના કારણે એને ખેંચવું પડ્યું છે. એમ નથી એમ કે છે. એ મનુષ્ય દેહ અને આત્મા અસમાન જાતિ વાળો પર્યાય છે, એનો નાશ થઈ નરકની અંદર શરીર ને આત્મા અસમાન જાતિની પર્યાય બીજી ઉત્પન્ન થઈ છે. એ પોતાને કારણે થાય છે, પરને કારણે, કર્મને કારણે નહીં. મારી વાત ભાઈ સમજાણું કાંઈ? એકદમ ફરી જાય. એક સમયમાં આઈ, બીજે સમય દેવ. આનો વ્યય થઈને દેવ. એ અસમાન આત્મા પર્યાય પલટી ગઈ, શરીરની પર્યાય પલટી ગઈ. જ્ઞાન આત્માની પર્યાય બી ઉપજી દેવ પડે અને શરીરની પર્યાય દેવના શરીર પડે. તો આઈની પર્યાયનો વ્યય થયો, જ્ઞાનનો ઉત્પાદ થયો. આત્મા તો છે તે છે, બે ઠેકાણે સ્થાનમાં છે જો. અને
જીવ, પરંતુ તે જીવને પૂદગળ તો અવિનાશને અનુત્પન્ન રહે છે, પણ જીવ તો એનો અહીં ઉત્પન્ન પર્યાયનો નાશ ત્યાં ઉત્પાદ થયો, પરમાણુને આ પર્યાય નાશ દેવની પર્યાય ઉત્પન્ન થયો. પરમાણુ તો એના છે, પરમાણુ તો ધ્રુવ રહે છે. સમજાણું આમાં? કેવી સમાવેશ, દુનિયાને ટૂંકામાં સમાવેશ કરીને આખું સ્વરૂપને વર્ણન કરવું. અહીંથી નર્કમાં જાય ક્ષાય સંગીત લ્યો, શાણી રાજા એને તો ક્ષાય સંગીત છે, અને સમય સમય તીર્થંગોત્ર પણ નોંધાય છે. ભાઈ ભલે હો, પણ એ આત્માની પર્યાય આત્મામાં છે, શરીરની પર્યાય શરીરમાં છે. એ અસમાન જાતિના સંયોગી પર્યાય તેનો નાશ થાય છે, નવી સંયોગી પર્યાયનો ઉત્પાદ થાય છે. એના કારણે આત્માને, પૂદગળને કારણે, બીજાને કારણે નહીં. તો સમજાણું કાંઈ ઉત્પન્ન થાય, પરંતુ અસમાન જાતિ દ્રવ્યો તો અવિનશ અને અનુપન્ન રહે છે. પણ એ આત્માને પરમાણુ તો એમને એમ રહે છે કે આત્માને પરમાણુ બીજા થઈ જાય છે. કારણ કે મનુષ્યના પરમાણુની પર્યાય તો ગઈ, દેવના પરમાણુની પર્યાય તો બીજા પરમાણુ હતા, સમજાય છે? ભલે હો, એની હારી વાંચ કામ નથી. આ અસમાન જાતિના પરમાણુઓ આત્માથી ભિન્ન, સમજાય છે? અને એવા અસમાન જાતિ જાતાત્માની એ આત્મા એમ રહ્યા, આ પરમાણુ પર્યાય બદલીને બીજા પરમાણુ પર્યાય થઈ ત્યાં બીજી, એ અસમાન જાતિ પર્યાય બીજી થઈ. સમજાણું કાંઈ? પરમાણુ જ્યાં હતા ત્યાં હતા, પણ પર્યાય જે નવી થઈ એથી કઈ પરમાણુ નહોતા એમ છે, અને પરમાણુનો વ્યય થયો પર્યાયનો, તો પરમાણુનો વ્યય થયો એમ છે. એ તો જીવ ને પરમાણુ તો છે. પડદો પીડ્યો ફટ પરનો, પરગતિનો, એમાં એ અસમાન જાતિના કારણે વિનષ્ટને ઉત્પન્ન થયેલું એમ કે છે, સિદ્ધ કરે છે. સમજાણું આમાં? ભગવાન લઈ ગયા ગતિમાં એ તો નથી, કોઈ ઈશ્વર કરતા એમ કે છે. જ્ઞેયના સ્વરૂપનો કોઈ બીજો ઈશ્વર કરતા તો નથી, પણ આવી પર્યાયના વિનષ્ટને ઉત્પન્નમાં પણ બીજો કર્મ પણ કરતા. તો સમજાણું આમાં? આવે છે ને, નાશ નાખ્યો હોય બળદને ખેંચીને લઈ જાય, એમ કર્મ નર્કમાં અનુપૂર્વી ખેંચીને લઈ જાય. ના પાડે છે, એ તો નિમિત્ત છે, તે ખેંચીને લઈ જાય એનામાં તાકાત નથી. સમજાણું કાંઈ? આ પ્રમાણે પોતાથી એટલે દ્રવ્યપણે ધ્રુવ અને દ્રવ્ય પર્યાયો દ્વારા ઉત્પાદવય રૂપ એવા દ્રવ્યો ઉત્પાદવય ધ્રુવ છે. જાણો, આ પ્રમાણે કહ્યું તે પ્રમાણે જીવને પૂદગળ સમાન જાત, પૂદગળે પૂદગળ સમાન જાત, ચાર ગતિની સ્થિતિનું વર્ણન કર્યું, અને પૂદગળો એકલા સમાન જાતિ પોતાની મેળાએ ઉત્પન્ન થાય છે એ પણ સિદ્ધ કર્યું. સમજાવવામાં કાંઈ? પ્લાસ્ટિકનો કટકો છે એ જોડા રૂપે હંધાય છે અને સંયોગ થાય છે કે બીજો કરનારો નથી એમ કે છે. એનાની સંયોગી પર્યાય ઘણા પરમાણુની હતી, એમાં ઓછાની થઈ કે ઘણાની ઘણા થઈ, પણ એનાથી એનો વિનષ્ટ, એનાથી એનો ઉત્પન્ન અસમાન જાતિનો પર્યાય ત્યાંથી થાય છે. બીજો છે માટે ત્યાં થાય છે, એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ? લોટના લોયાની, લોયો કહેવાય ને, શું કહેવાય? ગોરણું. ગોરણાની પર્યાય અસમાન જાતિ પરમાણુની છે.
એનો વ્યય થઈને અભાવ થઈને સમાન જાતિ ઓલા સમાન જાતિ છે લોહીની, એની પર્યાય રોટલી થઈ સમાન જાતિથી થઈ છે. એ સમાન જાતિની પર્યાય રોટલી રૂપે થઈ છે. સ્ત્રી છે એમાંથી સમાન જાતિની પર્યાય રોટલી રૂપે થઈ એમ નથી. આખી દુનિયાની વાત કરે સાહેબ. પાણી ઓનું થયું નથી એમ કે છે. આ બધા વાંધા ઉઠાવે છે ને. પાણીના રજકણો શીત પર્યાયપણે ખંડ રૂપે સમાન જાતિપણે વર્તતા હતા, તેનો વ્યય થઈને ઉષ્ણ પર્યાયપણે સમાન જાતિ સંયોગ પર્યાય ઉત્પન્ન થઈ છે. પાણીને અગ્નિને લઈને ઉષ્ણ પર્યાય સંયોગી સમાન જાતિની ઉત્પન્ન થઈ છે એમ નથી. ભારી વાત થાય. બધા કીધું ને એ રીતે બધાએ અસમાન જાતિ એમ કીધું ને. ગુલામે બધાએ સમાન જાતિ, એમ બધા અસમાન જાતિ. બધી વાત બાકી રાખી. એ તો સિદ્ધાંત ઘડ્યા છે. તો સાધારણ વાત નથી. આ કોઈ એટલે એમાં મોટો સિદ્ધાંત છે આખો. સમજાણું ખાય. ઝાઝા પરમાણુઓ સંયોગ રૂપે હોય અને એ પર્યાયનો નાશ થઈને બીજા ઝાઝા પરમાણુ રૂપે પર્યાય થાય તો પણ કે છે કે સમાન જાતિને લઈને પોતાને લઈને થઈ છે. બીજા એ ભેગા કર્યા માટે થઈ છે એમ નથી. એટલે કે છે ને પાણીના અંદરમાં લાલ રંગ નાખીએ તો લાલ પર્યાય થાય, પેશાબ નાખીએ તો એવી પર્યાય થાય. એ વાત ખોટી છે એમ કે છે. અહીં ગોળ નાખીએ તો ગળી પર્યાય થાય, અફીણ નાખીએ તો કડવી પર્યાય થાય. ભાઈ તને ખબર નથી. એક સરખી જાતના એ બાનું કેમ બંધ રાખ્યું છે? હવા વેસે નથી તો જઈએ ઓરાવો. એ ઓરાવો બાદ માણસ બેસે થોડા આવો નજીક. સમજાણું કાંઈ? આવું અસ્તિત્વ જ્ઞેયનું સ્વતઃ છે એમ સિદ્ધ કરે છે. બીજાના અસ્તિત્વને લઈને આનું અસ્તિત્વ છે એમ છે. આખી દુનિયા ઈશ્વરે ઉત્પન્ન કરી એ ના પાડે કે એમ નહીં. અમે આ ખંડને ઉત્પન્ન કર્યા. શું કહેવાય તમારા મોટરના પાઠ? ભાગ 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 કહેવાય ને. જુદા જુદા ભાગો. એ આમ કર્યું તેમ કર્યું, આમ આંધી દીધું, ઢીકણું કર્યું, આમ હાથે તો આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. એટલા પાઠને હરખા હોય એકદમ હાલે. આમ કે છે કે કોઈ સંયોગી સમાન જાતિના રજકણો 2 થી માંડીને અનંત ખંડના મહાપિંડ દેખાય તે પૂર્વના પરમાણુઓની સરખી જાતના સમાન જાતની પર્યાયથી નાશ થાય છે. એવી ને એવી સમાન જાતિ વાળા ઘણા પરમાણુની પર્યાયપણે સંયોગી ઉત્પન્ન થાય. એ સંયોગીનું ઉત્પન્ન થવું પણ પરને લઈને એમ કે છે. એક પરમાણુની પર્યાયનું ઉત્પન્ન થવું પણ પરને લઈને નથી, તો સંયોગી પરમાણુની પર્યાયનું ઉત્પન્ન થવું પણ પરને લઈને એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? આ પ્રમાણે પોતાથી એટલે દ્રવ્યપણે નીચે ખુલાસો કર્યો કે દ્રવ્ય 2 ઠેકાણે લેવું. સમજ્યા ને? ધ્રુવને પણ દ્રવ્ય કહેવાય અને ત્રણેય સમુદાયને પણ દ્રવ્ય કહેવાય. મુખ્યપણે 2 અર્થમાં પડાય છે. એક તો સામાન વિશેષના પિંડને એટલે પ્રમાણના વિષયને વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે કે જેમ દ્રવ્ય ઉત્પાદ હોય ધ્રુવ સ્વરૂપ છે. બીજું વસ્તુના સમાન અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે, જેમ કે દ્રવ્યાર્થિક નયનો સામાન અંશ
ગ્રાહ્ય નહીં, જ્યાં ઘટતો હોય તે અર્થ લેવો. અહીં તો કે છે દરેક વસ્તુ ધ્રુવ અને દ્રવ્ય પર્યાયો દ્વારા ઉત્પાદવય રૂપ એમાં દ્રવ્યો ઉત્પાદવય સ્વરૂપ છે. એ દ્રવ્યો જ ઉત્પાદવય સ્વરૂપ એમ સિદ્ધ કરવું છે. એ પોતાનાથી પૂર્વની અવસ્થાનો વિનષ્ટ ઉત્પાદ ને ધ્રુવ એ દ્રવ્ય પોતે જ પોતાના સ્વરૂપે આ રીતે વર્તે છે. ચાહે તો આનંદ ખંડો હો, આખી દુનિયા પડી હો, એક આકાશના પ્રદેશમાં અનંતા ખંડ છે. એક આકાશના પ્રદેશમાં અનંતા ખંડ, એમાંથી અનંત ખંડનો પર્યાય પેલ્ટીન બીજા અનંત ખંડની પર્યાયની વિશેષ ઉત્પન્ન થાય તો પણ કે છે કે એનો પોતાનો જે દ્રવ્ય પર્યાય સ્વભાવ, એ દ્રવ્ય પર્યાય સ્વભાવ સિદ્ધ કરવો છે. અહીંયા સમજાનું કાંઈ ત્યાં નિમિત્ત હતું, કોણ એને હલાવ્યાના કટકા કર્યા, કોને ત્યાં ભેગા કર્યા. અહીં કે મેં ભેગા કર્યા, ભેગું થયું, તારી ભ્રમણા છે એમ કે છે. સમજાયું કાંઈ 103 થઈ. દ્રવ્ય પર્યાય દ્વારા એ ઉત્પાદન ધ્રુવ બધા દ્રવ્યની જ પર્યાય છે. એ વસ્તુની ભાવ છે, એ વસ્તુના ત્રણેય ભાવ છે. હવે વસ્તુના ગુણ પર્યાય પણ દ્રવ્યના જ ભાવ છે એમ સિદ્ધ કરશે. હવે દ્રવ્યના ઉત્પાદન ધ્રુવ એક દ્રવ્ય પર્યાય દ્વારા વિચારે છે. એક દ્રવ્ય એટલે એના જ ગુણ પર્યાય વિચારે છે. સમાન સમાનની વાત કરી, જે 93માં હતી એને વિશે સ્પષ્ટ કરી આખી દુનિયા સાથે. પરિણમદી સ્વયં દવમ લ્યો, પરિણમદી સ્વયં દવમ ગુણદોય ગુણંતરમ સત વિશિઠમ તમહા ગુણ પજાયા અણિયા પૂર્ણ એવતી અવિશિષ્ટત્વ સ્વયં દ્રવ્ય ગુણથી ગુણાંતર પરિણમે. તેથી વળી દ્રવ્ય જ કયા છે સર્વ ગુણ પર્યાયને. એ ગુણ પર્યાયને દ્રવ્ય કીધું છે એમ કે છે. એ દ્રવ્યના જ ગુણ પર્યાય બધા છે. એટલી વાત કરે છે. હવે તો અહીં કે છે બોલો ગુણ પલટે છે ને, એ ગુણ પલટે છે, એ દ્રવ્ય જ પલટે છે કે એ ગુણ દ્રવ્યના જ ગુણ પર્યાય છે. સમજાણું કાંઈ? એ દાખલો આપે જવું. સત્તાપેક્ષે અવિશેષપણે અભિન્નપણે અનુયાદ. સત્તાપેક્ષાએ હોવાપેક્ષાએ અભિન્નપણે દ્રવ્ય પોતે ગુણમાંથી ગુણાંતરે પ્રણમે છે. ખુલાસો નીચે કરશે. દ્રવ્ય પોતે જ એક ગુણ પર્યાયમાંથી અન્ય ગુણ પર્યાય પ્રણમે છે અને તેની સત્તા ગુણ પર્યાયોની સત્તા સાથે અભિન્ન એક જ રહે છે. તેની સત્તા ગુણ પર્યાયોની સાથે સત્તા સાથે એક જ રહે છે. તેથી વળી ગુણ પર્યાયો દ્રવ્ય કહેવામાં આવે છે. દાખલો આપીને સિદ્ધ કરશે. ગુણ પર્યાયો એક દ્રવ્ય પર્યાયો છે. શું કે છે? દરેક પદાર્થમાં જેટલા ગુણો છે એ ગુણોની જે પર્યાય થાય છે તે દ્રવ્ય પર્યાય જ છે. રાતાનું લીલું થવું એ ગુણ છે, પણ ગુણનું ગુણપણું છે એ રાતાની અવસ્થા લીલી થઈ એ દ્રવ્ય જે રીતે થયું છે એ દ્રવ્યના જ ગુણ પર્યાયો છે. ગુણ જુદો છે અને આ ગુણનું ગુણાંતર થાય છે એમ નથી. અભ્યાસ થોડો કરે તો સમજાયું છે ભાઈ. એમાં દરેકમાં વિશિષ્ટતા છે. દરેક વાતની ભિન્ન ભિન્નતા ગાથાદીઠ છે. હા, એમ નથી એની વાત છે એમ નથી. સામાન જન એવું ને એવું લાગ્યા કરે. આંખ સાધારણ હોય ને તો એવા ને એવો રંગ લાગ્યા કરે, પણ જીર્ણ થાય છે ખબર પડે
નહીં. આ નવું નવું છે એની ખબર ન પડે સામાનવાળાને. નવી નવી વાત કરે છે. ગુણ પર્યાયો એટલે આત્માના ગુણની દશાઓ કે પરમાણુના રંગંદાદી અવસ્થાઓ તે એક દ્રવ્ય પર્યાયો છે. તે એક દ્રવ્યની જ અવસ્થાઓ છે. સમજાણું કઈ જુદી જુદી નથી. કારણ કે ગુણ પર્યાયોને એક દ્રવ્યપણું છે. એ ગુણની અવસ્થાને એક વસ્તુ પણ છે, અનેકપણું નથી. ગુણ પર્યાય એક દ્રવ્યના જ પર્યાય, કારણ કે તેઓ એક જ દ્રવ્ય છે, ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી. તેમનું એક દ્રવ્યપણું દાખલો આપે છે. આમ્ર ફળની માફક છે. એ આંબો કેરી ત્યાં પ્રમાણે જેમ આમ્રફળ એ આંબાનું ફળ કેરી પોતે જ હરિત ભાવથી પિત્ત ભાવે પ્રણમતું થતું. એ કેરી વસ્તુ કહેવાય અને હરિત ભાવમાંથી પિત્તપણું એ ગુણની પર્યાય કહેવાય. આ કેરી જ પોતે લીલા રંગમાંથી, પેલી લીલી હોય છે ને, પીળી થાય ને પછી પિત્ત ભાવે પ્રણમતું થતું. પહેલા ને પછી પ્રવર્તા એવા હરિત ભાવ અને પિત્ત ભાવ વળી પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે એ તો પોતાની સત્તા દ્રવ્યની છે, કેરીની સત્તા છે. લીલો ભાવ લીલી અવસ્થા લીલાપણું, એ પિત્ત ભાવ પીળો ભાવ પીળી દશા. પહેલા કેરીની લીલી અવસ્થા હોય છે, પછી પીળી થાય છે ને. એવા હરિત ભાવ લીલી અવસ્થા છે, પછી પિત્ત ભાવ પીળી થાય છે. એ પોતાની સત્તા પોતાના હોવાપણાને અનુભવતું, પોતાનું હોવાપણું બીજું થઈ જાય છે. એમ લીલીની પીળી થઈ એનું હોવાપણું બીજું થઈ જાય છે, એમ નથી. અરે ભાઈ, ये है द्रव्य तो ये ठीक ही नहीं. આ તો ગુણ પર્યાય પલટીઓ માટે સત્તા ભિન્ન છે એમ નથી. ગુણ પર્યાય પલટી સત્તા દ્રવ્યની જ ગુણ પર્યાય પલટી છે એમ કે છે. સમજાણું કાંઈ? હરિત ભાવ અને પિત્ત ભાવની સાથે હવે સત્તાવાળું હોવાથી અભિન્ન સત્તાવાળું એક જ સત્તાવાળું. કેરીની સત્તા લીલા ને પીળા ભાવની સત્તાથી જુદી નથી. કેરીનું હોવાપણું લીલા ને પીળા ભાવની હોવાપણાથી જુદું નથી, અભિન્ન છે. તેથી કેરી અને લીલો ભાવ પીળો ભાવ એક જ વસ્તુ છે, ભિન્ન ભિન્ન વસ્તુ ક્યાં નાખ્યું. અમારે ઓલા કહેતા કે એક સમયનો પર્યાય લીલો હોય, સમજાણું, અને બીજે સમય જો કાળો થઈ જાય તો દ્રવ્ય જ બીજું થઈ જાય. ભાઈ એમ કેતા કાંઈ ખબર દ્રવ્ય ગુણ પર્યાય ની કઈ ખબર છે? સમજાણું કાંઈ? એક વસ્તુ છે પરમાણુ કે એ પરમાણુમાં જો ધોળો રંગ હોય એક સમયનો, તો બીજે સમય જો બે ગુણ ધોળો થઈ જાય કે બીજે સમય જો લીલો થઈ જાય, દ્રવ્ય ક્યાં રહ્યું? દ્રવ્ય જ નાશ થઈ ગયું એમ કે કાંઈ ખબર ન મળે. એ તો ગુણની પર્યાય પલટી છે, એમાં દ્રવ્ય બીજું ક્યાં થઈ ગયું છે? સમજાણું કાંઈ? અરે વિતરાગી મુનિઓ જંગલમાં રહીને આવી ટીકા, એ અમૃતના અનુભવનારા સંતોએ આ એક વિકલ વિઠોના ટીકા બની ગઈ. જુઓ તો ખરી, કઈ નિર્થક નવરા નહોતા. ભાઈ જ્ઞેય એટલે જ્ઞાનમાં જાણવા એક વસ્તુ જે ગુણાંતર રૂપે થાય છે, એ દ્રવ્ય જ એ રૂપે થાય છે. દ્રવ્ય જુદું રહી જાય છે અને ગુણાંતર બીજી અવસ્થા લીલાની પીળી થઈ એમ નથી, એમ કે છે મોટો. સમજાણું કાંઈ? હવે આમાં દુઃખું લહ લાગે ને કે માણસ ભેગા થાય એક વાર્તા જો કરે હરખી. એક રાવણ હતો પછી એને માર્યો રામે, અને લીધી લંકા, લાવ્યા સીતાને ઘરે. હા, એ વાત સમજાય છે.
તો સમજાવું કાંઈ કે છે કે સીતાના શરીરના પરમાણુઓ ને એનો આત્મા એ જે પર્યાય પલટે છે, લંકામાં હતો અને જયારે આવી અયોધ્યા તો એની પર્યાય પલટી એને કારણે પલટી છે. રામ તેને લાવ્યા નથી ને રામ તેને રાખી નથી એમ કે છે. તો અન્ય વસ્તુ નથી. એક લીલામાંથી પીળી થઈ એ પોતાની સત્તાથી અભિન્ન રહીને તે થઈ છે. ભિન્ન સત્તા થઈ ગઈ. લીલીની પીળી તો આખી વસ્તુ બદલી ગઈ. વસ્તુ બદલી નથી, વસ્તુ તેની છે, એના ગુણનો પર્યાય બદલ્યો છે. એ ગુણ પર્યાય તે દ્રવ્યના છે એમ કે છે. સમજાણું કાંઈ? ભારે વહેંચણી પણ આખો રંગ બદલી ગયો ને, લીલાનો પીળો થઈ ગયો ને. એ તો ગુણની પર્યાય બદલી છે. એ કઈ દ્રવ્ય બીજું થઈ ગયું છે. હા કે બી થઈ જાય. બોકાર કરતા ખૂબ ગુલાબસિંહ કે ના એમ ન હોય. દ્રવ્ય છે એ પોતાની પર્યાય લીલ પલટે તો છતાં દ્રવ્ય તો રહે. એવું કે એવું એટલું લાંબુ નતો પણ એમ કે દ્રવ્ય પોતે પલટે એમ. લીલીની પીળી થતી એમ કે આ થાય એથી કઈ નાશ થઈ જતો નથી. એમ ચાલ્યું સમજાણું ખાય એમ કે દેખો ને ક્યાં લીલો રંગ ને ક્યાં પીળો. વસ્તુ જ ગઈ ને, વસ્તુ આખી વહી ગઈ કે નહીં, ચલી ગઈ કે નહીં? वस्तु का अभाव होकर वस्तु दूसरी होगी कि नहीं? नहीं। कोई वस्तु का गुण એ વસ્તુનો ગુણ પહેલી પર્યાયપણે હતો તે બીજી પર્યાયપણે થયો. એ ગુણ થયો એ દ્રવ્યનો જે ભાવ છે. ગુણની સત્તા ને દ્રવ્યની સત્તા જુદી એમ સિદ્ધ કરવું છે. એક વાત, એક જ પદાર્થ છે. અરે ભાઈ એ તો ગુણ બદલી દ્રવ્ય પોતે બદલ્યું છે. દ્રવ્ય બદલ્યો માટે ગુણ બદલ્યું એમ કે છે. ત્યાં ગુણ જાણું હજી પછી કે છે ને ચઠ્ઠામાં નહીં એમ કે ગુણ બદલે છે કે દ્રવ્ય બદલે માટે ગુણ બદલે છે એમ કે ગુણ જુદો બદલે છે એમ નથી. એક આત્મા એમ કે મનુષ્યપણે હોય આમ ચક્રવર્તીની પર્યાય એ જ્યાં હાથમી નરકે ગયો બ્રહ્મદત્યો ત્યાં પર્યાય ગઈ ગુણની પર્યાય પલટી વિકૃત થઈ બીજી જાતની ગયો તો દ્રવ્ય પલટ્યો કે દ્રવ્યનું જુદા પણ ઓર્યું ના થયું કે ના એ ગુણનો પર્યાય તે દ્રવ્યનો જ પર્યાય છે. અહીં જુઓ તો બાદશાહ મોટો જાણે અંદર ભાવમાં હો આ બહારની વાત જ્યાં ત્યાં રવરું નર્કમાં શરીર જુદું આત્માની પર્યાય જુદી ભાવ જુદો થઈ જવો સમજાણું કાંઈ. અહીં શરીરની અવસ્થા જુદી ચક્રવર્તીનું શરીર અને એનો આત્માની પર્યાયમાં હું ચક્રવર્તી છું આ પુણ્યનો આદિ ભાવ એ પલટતા એની અવસ્થા પલટી ગુણની ત્યાં જઈને એ ગુણની અવસ્થા બદલી છે. કઈ દ્રવ્ય બીજું થઈ ગયું છે. દ્રવ્ય ગુણની સત્તાથી અભિન્ન છે તેથી તે ગુણ પલટતા પોતે દ્રવ્ય જ એ રીતે થયો. એ સત્તાથી જુદું દ્રવ્ય છે. બહુ વાત કરી સમજાણું કાંઈ. ભાઈ હવે અમને ધર્મ થાય કોને આવી વાત કરતા ઈ જ કે છે. સમજાણું તને એમ થઈ જાય કે અંદરમાં જ્ઞાન ટળીને જ્ઞાન થાય તો આખું દ્રવ્ય ગયું આજે હું થયું આ એમ નથી એમ કે છે.
તારો ગુણ શાંત વિતરાગ ભાવ હતો, એ રાગપણે થતો, એ રાગનો નષ્ટ થઈને વિતરાગ ભાવે થયો. એ ગુણની સત્તા દ્રવ્યની સત્તા છે. દ્રવ્ય રીતે પરિણ્યો, એકદમ વિતરાગ દિશા માટે કોઈ દ્રવ્ય બીજું થઈ ગયું એમ નથી. શાંત 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 રહ્યો. અકશાય શાંત જે કશાય ભાવ હતો તેનો નષ્ટ થઈ ચારિત્ર ગુણનો. શું કીધું? આત્મા એનો ચારિત્ર ગુણ. એ ચારિત્ર ગુણનો કશાય ભાવનો પર્યાય હતો, એ અકશાય ભાવે થયો. અકશાય ભાવે થયો એ ગુણનું પરિણમનથી દ્રવ્યનું જ પરિણમન છે. એ જીવ જ એ રીતે થયો, જીવ બીજો થઈ ગયો છે એમ. આ પલટી ન ગયો કે આ તો માણસ બદલી જ ગયો, માણસ કહેતા એટલે માણસ જ, પણ માણસની પર્યાય બદલી છે. દ્રવ્ય બદલ્યો, દ્રવ્ય બદલ્યું નથી એટલે અન્યનું દ્રવ્ય નથી થઈ ગયું એમ કે છે. એક વાર ક્રોધી 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 ક્રોધ શબ્દમાર્ગ, જ્યાં બીજે ક્ષણે ક્રોધનો નાશ થઈને શાંત શાંત શાંત. સમજાણું કાંઈ કે છે કે ચારિત્ર ગુણનો પહેલો પર્યાય કશાયપણે અને બીજો પર્યાય અકશાયપણે. એ કોનો છે? એ ગુણની સત્તાવાળા દ્રવ્યનો જે છે. દ્રવ્ય બીજું નથી થઈ ગયું. દ્રવ્ય તો એનો એ છે, પર્યાય બીજું દેખાય છે. પર્યાય બીજું દેખાતા જાણે આત્મા જ બીજો આવ્યો છે અંદરથી. આ શાંત રસનું પરિણમન વાળો બીજો જ કોઈ આત્મા આવ્યો છે અંદરથી. કશાયના પરિણમન વાળો બીજો જ કોઈ દ્રવ્ય છે એમ નથી. સમજાણું કાંઈ? એ કશાયની પરિણતિની પર્યાયનો વ્યય થઈ ગુણની પર્યાય છે નહીં. અકશાય પર્યાયની ઉત્પત્તિ એ તો પોતાનો ચારિત્ર ગુણની પરિણતિ દ્રવ્યની, પણ દ્રવ્ય કઈ આત્મા બીજો થઈ ગયો છે એમ નથી. એ તો અવસ્થા બીજી થઈ છે એમ આ સિદ્ધ કરવું છે. એકદમ રૂપ બદલી જાય આખો. ક્રૂર હોય સમજાણું કાંઈ? ભગવાનના સમોષણમાં આવે શું થયું? આત્મા બીજો થઈ ગયો ના. એના ગુણનો પર્યાય પેલો કુલ રાગાદીથી હતો, મંદ રાગાદી રૂપે થયો. પણ એ ગુણની પર્યાય પલટતા દ્રવ્ય તો એનું છે, એનો એ આત્મા ત્યાં છે. એના પણ કાલ તો આમ બહાર તો આવો ભાયો હતો. સમજાણું કાંઈ? એ દ્રવ્યની પર્યાય ગુણની પર્યાય છે, દ્રવ્યની જ પર્યાય છે એમ સિદ્ધ કરવું થાય. ગુણના ઉત્પાદ હોય ધ્રુવથી, દ્રવ્યના જ ઉત્પાદ હોય ધ્રુવ છે એમ સિદ્ધ કરવું છે. ભારી વાત છે. મૂળ વસ્તુ છે એ. પોતે તો પૂર્વાવસ્થા એના અવસ્થિત ગુણમાંથી લેખો જોયું. એ અવસ્થિત સત્તા વાળું હોવાથી એક જ વસ્તુ છે, અન્ય વસ્તુ નથી. તેમ દ્રવ્યના વસ્તુ પોતે જ પૂર્વાવસ્થા એ અવસ્થિત ગુણમાંથી જો ખુલાસો કરીને છે બગડો. અવસ્થા એ અવસ્થિત ગુણ, અવસ્થા એ અવસ્થિત ગુણ. પહેલાની અવસ્થામાં રહેલો ગુણ, ગુણનો પૂરો પર્યાય, પૂરો ગુણ પર્યાય એમ. પૂર્વાવસ્થા એ અવસ્થિત ગુણમાંથી, જેમ લીલા ગુણમાંથી ઉત્તરાવસ્થા એ પીળી અવસ્થા ગુણે પ્રણમતું થતું. પૂર્વને ઉત્તર અવસ્થા એ અવસ્થિત તે ગુણો વડે પોતાની સત્તાને અનુભવતો હોવાથી, પૂર્વને ઉત્તર અવસ્થા એ અવસ્થિત ગુણો સાથે અભિન્ન સત્તાવાળું હોવાથી એક જ દ્રવ્ય છે. દ્રવ્ય તો એનું વિશે દ્રવ્યાંતર કઈ થઈ ગયું નથી. શાંત 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 વિતરાગ ભાવે થઈ દશા કશાય ભાવે હતી, માટે દ્રવ્ય જ બીજું થઈ ગયું છે
આ તો કોઈ આત્મા જ બીજો થઈ ગયો. આત્મા બીજો થયો નથી કે આત્મા તો એનો છે એમ કે છે. સમજાણું કાંઈ? ક્યાં એક નિગોદની દશા ને ક્યાં 8 વર્ષે નીકળીને સિદ્ધની દશા. દશા પલટી ગુણની પર્યાય પલટી છે. કઈ દ્રવ્ય બીજું થઈ ગયું છે અને અન્યરું કોઈ દ્રવ્યમાંથી આવ્યું. સમજાણું? એમ કેતા બે અમારે એમ કે દૂધ છે, દૂધમાંથી દહીં થયું ને ખાટું. એ શું થયું કે જે ખાટી પર્યાય વાળા પરમાણુ જે અંદર હતા એ બહાર આવ્યા. દૂધની પર્યાય પરમીને ખાટી થઈ છે એમ છે નહીં. જો એમ હોય તો દ્રવ્યનો નાશ થઈ જાય એમ કે છે. એમ કેતા જો એ કેમજન ભાઈ એ તો નાના બધા મોટા તમારા ગુરુ એ બધા હતા. ધ્રુવભાઈ एम कहते थे कि दूध है ना, दूध में जो छाछ पड़ती है ना, मट्ठा, पीछे जो खट्टी परिय होती है वो दूध परमाणु की परिय पलट कर खट्टी नहीं हुई, पर अंदर में खट्टी परिय वाला परमाणु था वो बाहर आया. क्या द्रव्य पलटी जाए एम कहता था भाई. तो भारी बात करता, भारी जोर थी कहता. अरे एक गुण अनंत गुण 2 गुण થઈ જાય, લીલાનો પીળો થઈ જાય. દ્રવ્યનો નથી એ હાથમાં ક્યું છે. જગતમાં એવા માનનારા છે નહીં. એ ક્યાં હતા? અનાદિના માનનારા છે. સમજાણું કાંઈ? કે દ્રવ્ય બીજું થઈ ગયું નથી. તો ગુણની પર્યાય પલટે છે, દ્રવ્યની જ પર્યાય પલટી છે. દ્રવ્ય કઈ અનેરો થઈ જાય એમ નથી. એવું જ જ્ઞેયનું, દ્રવ્યનું, ચૈતનનું, જળનું સ્વયં સિદ્ધ આવું સ્વરૂપ એવું એને નક્કીને જ્ઞાનમાં નક્કી કરવું પડશે.